હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ગુજરાતી નિબંધ પ્રાર્થના જીવનનું બળ અથવા પ્રાર્થના આત્માનો ખોરાક છે। પ્રાર્થનાનો નિબંધ આપણે જોઈએ। તમારી પરીક્ષાઓ માટે આ નિબંધ ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો શીખીએ પ્રાર્થના જીવનનું બળ અથવા પ્રાર્થના આત્માનો ખોરાક છે। પ્રાર્થના જીવનનું બળ, તેના મુદ્દાઓ છે પ્રસ્તાવના, ઈશ્વરના ઋણી, વિવિધ ધર્મોમાં પ્રાર્થના, પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણ, પ્રાર્થનાના સંસ્કાર અને ઉપસંહાર। આગળ જોઈએ, શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક જરૂરી હોય છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે। ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે। વળી ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરા પાડે છે। 1000 હાથવાળા પ્રભુના ઉપકારનો બદલો વાળવા માટે 2 હાથવાળો માનવી સમર્થ નથી। તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ। દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્વ છે। ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે। મુસલમાનો દિવસમાં 5 વાર નમાજ પઢે છે। હિન્દુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજન કીર્તન કરે છે। પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે। પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે। પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે। પ્રાર્થના મનુષ્યોને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થરહિત બનાવે છે। ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે। પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો સામનો કરવાનું બળ મળે છે। પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર બને છે। પ્રાર્થના કરવાથી આપણે આપણા દોષો શોધી શકીએ છીએ। ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદ્ભુત ચમત્કારો સર્જાયા છે। ભક્ત ભગવાનને પોકારે ત્યારે તેણે ભક્તની સહાય કરવા આવવું પડે છે। દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તેને 999 ચીર પૂરા પાડ્યા હતા। સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવનદાન મળ્યું હતું। ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાના અનેક કામો કરી આપ્યા હતા। તેણે શામળશા શેઠ નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી। તેમજ કુંવરબાઈનું મામેરું કર્યું હતું। બાબર ખુદાની બંદગી કરીને મરણ પથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયુને બચાવી શક્યો હતો। મીરાને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું। પ્રાર્થનાનું આપણા જીવનમાં આટલું બધું મહત્વ હોવાથી આપણે કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ। બાળકોમાં પ્રાર્થના કરવાના સંસ્કાર કેળવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે। ગાંધીજી પણ સવાર સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા। ગાંધીજી કહેતા કે ઈશ્વર મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી। ગાંધીજી સાથે અનેક લોકો પ્રાર્થનામાં જોડાતા હતા। પ્રાર્થના મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય છે। ભજન, કીર્તન અને સત્સંગ એ બધા પ્રાર્થનાના જ વિવિધ સ્વરૂપો છે। આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ। આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માગણી કરવાને બદલે મનની શાંતિ માગવી જોઈએ। ઉમાશંકર જોશીએ એક કાવ્યમાં કહ્યું છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માગવું। આ રીતે તમે આપેલી પંક્તિ દ્વારા પ્રાર્થનાનું મહત્વ શીખશો। અહીં આપણો નિબંધ પૂર્ણ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના ઉપયોગી ઘણા બધા નિબંધ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ગુજરાતી નિબંધ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।